પોરબંદરમાં મિલકતની ભાગ બટાઈના મનદુખમાં નાના ભાઈએ મોટા ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો, જે મામલે પોલીસે આરોપીને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોરબંદરના વોરાવાડમાં આવેલ દેલવાડી મંદિર પાસે રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા વિરેન્દ્રભાઈ નાથાલાલ ખોખરીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ કુલ 4 ભાઈઓ છે, જેમાં 2 મોટા ભાઈ વિપુલભાઈ અને જયેશભાઈનું અવસાન થયું છે। તે પછી વિરેન્દ્રભાઈ અને સૌથી નાનો ભાઈ જિજ્ઞેશભાઈ છે, જેના લગ્ન થયા હતા, પણ 10 વર્ષથી છૂટું થઈ ગયું હોવાથી તે એકલો કીર્તિ મંદિર પાછળ આવેલ તેઓના જૂના મકાને રહે છે, જ્યારે વિરેન્દ્રભાઈ ભાડાના મકાનમાં રહે છે। શનિવારે સવારે તેઓ બંદરમાં કામ કરવા જતા હતા, ત્યારે ઈકુભાઈના પેટ્રોલ પંપ પાસે નાનો ભાઈ જિજ્ઞેશભાઈ હાથમાં છરી લઈને સામે મળ્યો હતો અને વિરેન્દ્રભાઈને તારે મકાનના 1 લાખ રૂપિયા આપવાના છે કે નહીં તેમ કહેતા વિરેન્દ્રભાઈએ ના પાડી હતી। ત્યારે જિજ્ઞેશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને છરી વડે ડાબા પડખામાં પેટના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો। આથી વિરેન્દ્રભાઈ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ફસરાઈ પડ્યા હતા અને ભાનમાં આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલે તેઓની સારવાર ચાલુ હતી। હુમલાનું કારણ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે તેઓના કીર્તિ મંદિર પાછળ આવેલ વડીલોપાર્જિત મકાનમાં ભાગ બટાઈ બાબતે જિજ્ઞેશ સાથે તકરાર ચાલી આવે છે, જેથી જિજ્ઞેશ તેના ભાગ પેટે 1 લાખ રૂપિયા માંગતો હોવાનું મનદુખ રાખી હુમલો કર્યોનું જણાવતા પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમ વડે ગુનો નોંધી બાતમીના આધારે આરોપી જિજ્ઞેશને સ્મશાન પાસેથી ઝડપી લીધો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।